હેલો સ્ટુડન્ટ્સ, નીટના ક્રેશ કોર્સની વાત કરીએ. આ નંબર ઓફ ડેઝ 40 ડેઝના ક્રેશ કોર્સમાં તમારે અમુક મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે. એટલે તમારે ટાઈમ બિંગ સિસ્ટમ ફોલો કરવાની છે. અમારી જે સિસ્ટમ છે એ પ્રમાણે એપ્રોક્સિમેટ મોર ધેન 1600 ક્વેશ્ચન્સ કોમ્પિટિટિવ લેવલના તમને મળશે. જો આટલા ક્વેશ્ચન્સ વિદ્યાર્થી પ્રોપરલી ટાઈમ બિંગ્સ ટાઈમ સોલ્વિંગ ટેકનિક ની સાથે જો કરતો હોય તો એ નીટમાં ફિઝિક્સમાં સારો સ્કોર કરી શકે છે. ઓલમોસ્ટ 130 પ્લસ સ્કોર ફિઝિક્સમાં હોવો જોઈએ. ધેટ ઇઝ અ મિનિમમ સ્કોર્સ. અમે એવું વિચારીએ છીએ કે આ જો સિસ્ટમ જો તમે ફોલો કરતા હોય તો ગેરંટી 130 પ્લસ સ્કોર તમે કરી શકો છો ફિઝિક્સમાં. બીજી વસ્તુ યાદ રાખો વિદ્યાર્થીઓ, તમારે આ સિસ્ટમ પ્રમાણે નંબર ઓફ 40 ડેઝમાં 11th અને 12th ના જે મોડ્યુલ છે એ પ્રમાણે તમારે સેલ્ફ સ્ટડી માટે તમારે નોટ્સ તૈયાર કરતા રહેવાનું છે. એની સાથે સાથે અમે તમને નંબર ઓફ ક્વેશ્ચન્સ બેંક પણ આપતા રહીશું. બીજી વસ્તુ યાદ રાખો, ક્રેશ કોર્સ હોવાને કારણે અમુક ટોપિક્સ મોડ્યુલ્સ થોડું ફાસ્ટ ફોરવર્ડમાં હશે. જો તમને એમાં કંઈ ડાઉટ હોય તો રિવાઇઝ કરીને જોતા રહેજો અને એપ્લિકેશન સાથે જોડાતા રહેજો. એમાં કંઈક પણ પ્રોબ્લેમ હોય તો રિલેટેડ ક્વેશ્ચન્સ તમે મૂકતા રહેજો. હવે ફર્સ્ટ ચેપ્ટરની વાત કરીએ છીએ. આપણે યુનિટ વાઇઝ સિસ્ટમ્સ કઈ રીતે ફોલો કરીએ છીએ. આપણે 11th અને 12th ના જે યુનિટ છે એક સાથે સિસ્ટમેટિકલી પ્લાન વાઇઝ આપણે એને ફોલો કરીશું. બીજી એક વસ્તુ યાદ રાખો વિદ્યાર્થીઓ, તમને ઓલરેડી આ 40 ડેઝ નો પ્લાનર્સ મળશે. એ પ્લાનર પ્રમાણે આપણે અહીંયા ડે વાઇઝ ક્વેશ્ચન્સ પેટર્ન પણ હશે. સૌથી અગત્યની વસ્તુ, આપણે ક્વેશ્ચન્સ ફોર્મેશન્સ કઈ રીતે થાય છે એ અગત્યનું જોવાનું છે. આપણે અત્યારે 12મા ચેપ્ટરનો ફર્સ્ટ યુનિટ જે ચાલુ કરીએ એમાં 11th ના અમુક બેઝિક્સ ઇલેક્ટ્રોસ્ટેટિસ્ટિક્સમાં કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સના જે બેઝિક્સ હોય એ પણ એની સાથે સાથે આપણે લઈશું. સૌથી અગત્યની વસ્તુ, ફર્સ્ટ ચેપ્ટર 12th બેઝ જે લઈએ છે વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર. સૌથી પહેલા વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ. વિદ્યુત ક્ષેત્ર એટલે મૂળભૂત ભૌતિક રાશિ, એક લાક્ષણિકતા સ્વરૂપે જે છે જે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ માટે જવાબદાર છે. એટલે એવું પણ કહેવાય that is eccentric properties which is responsible for the attraction and repulsion. બીજી વસ્તુની વાત કરીએ, અત્યાર સુધી આપણે વાંચી ગયા છે કે વિદ્યુત ભારનો SI એકમ કુલમ છે. પણ CGS એકમની વાત કરીએ તો CGS એકમ ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ અથવા એને આપણે એમ કુલમ પણ કહીએ છીએ. હવે SI યુનિટ અને CGS યુનિટ વચ્ચેનો સંબંધ તો 1 કુલમ is equal to 3 into 10 raised to 9 સ્ટેટ કુલમ અથવા ESU. આના પછી વાત કરીએ ક્વાર્ક્સ. ક્વાર્ક્સ એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનનો મૂળભૂત ઘટક, જેને આપણે ક્વાર્ક્સ કહીએ છીએ. સામાન્ય NCERT પેટર્ન મુજબ બે જાતના ક્વાર્ક્સ છે, પણ એક્ચ્યુઅલી ટોટલ આપણે કોમ્પિટિટિવ લેવલ પોઈન્ટ ઓફ વ્યૂ જોતા હોય તો 6 જાતના ક્વાર્ક્સ છે, જેમાં અપ, ડાઉન, સ્ટ્રેન્ડ્સ, ચાર્મ્સ, બોટમ અને ટોપ જેવા પ્રકારના ક્વાર્ક્સ છે. પણ જેમાં અપ અને ડાઉન માસ એટલે કે દળની દૃષ્ટિએ ઓછા હોવાને કારણે એનો ઉપયોગ આપણે કોર્સમાં કરીએ છીએ. ક્વાર્ક્સના મૂળભૂત બળની વાત કરતા હોઈએ કે કોઈ પણ વીજભાર પર લાગતા બળની વાત કરતા હોઈએ તો એ મૂળભૂત વિદ્યુત ભારોના મૂલ્ય પર આધારિત છે. હવે મૂળભૂત વિદ્યુત ભારના મૂલ્યની વાત કરીએ તો આ મૂલ્ય the 1e is equal to 1.6 ગુણ્યા 10 ની ઘાત માઈનસ 19 કુલમ. હવે વિદ્યાર્થીઓ, એવા પ્રશ્ન આ મૂળભૂત વિદ્યુત ભારને લઈને હોય કે બે વિદ્યુત ભારો છે તેમના વચ્ચેનું અંતર 1 મીટર હોય તો લાગતું લઘુત્તમ બળ શોધો. ક્વેશ્ચન્સ ફોર્મેશન્સ એનો ટેકનિકલી પોઈન્ટ ઓફ વ્યૂ જોતા રહેજો કઈ રીતે ક્વેશ્ચન્સ તૈયાર થાય. એટલે સૌથી અગત્યની વસ્તુ, આપણે જે પણ ઇલેક્ટ્રોસ્ટેટિસ્ટિક્સમાં અત્યાર સુધી જોઈશું એ એના કન્ટેન્ટ પર આધારિત હશે. એટલે આ કન્ટેન્ટને આપણે Q1 Q2 માં મહત્તમ અને લઘુત્તમ બળની વાત પણ કરીશું. હવે બે વિદ્યુત ભારો છે Q1 અને Q2, એમના વચ્ચેનો અંતર 1 મીટર હોય તો લાગતું લઘુત્તમ બળ શોધો. ડાયરેક્ટલી વિદ્યાર્થીઓ કુલમ બળની વાત કરીએ તો F is equal to K Q1 Q2 upon 1 square. Q1 Q2 લઘુત્તમ મૂલ્ય E એટલે અહીંયા K E square, એનો જવાબ K E square. એટલે આના પરથી આપણે મૂલ્ય શોધી શકાય છે. એટલે આમ લાક્ષણિકતાઓની દૃષ્ટિએ બળ વિદ્યુત ભારોની લાક્ષણિકતાઓ પર આધારિત છે. હવે ક્વોન્ટાઇઝેશનની વાત કરતા હોય
ક્વોન્ટાઇઝેશનના સમીકરણમાં the q is equal to me ફોર્મેશન્સ યાદ રાખજો, જેમાં q મૂળભૂત વિદ્યુતભાર ને અનુલક્ષીને મળશે. એટલે કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોના મૂલ્ય મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. આ પૂર્ણ ગુણાંક છે. હવે પ્રશ્ન એવો આવે, સર પૂર્ણ ગુણાંકમાં હોય એટલે જો આપણે વિદ્યુતભારોની સંખ્યા શોધવી હોય તો કઈ રીતે શોધાય? દાખલા તરીકે મારી પાસે બે પદાર્થ છે. હવે આ બે પદાર્થને એકબીજાના સંપર્કમાં મૂકીએ તો વિદ્યુતભારોનો આદાન પ્રદાન કઈ રીતે થાય? જો એક ઇલેક્ટ્રોન આના પરથી આના પર ગતિ કરે, આ ઋણ વીજભાર આ ધન વીજભાર, કોઈ પણ પદાર્થને વિદ્યુતભારિત કરવો હોય તો ઇલેક્ટ્રોન ગતિ કરે છે. આ એક વસ્તુ ખાસ કરીને યાદ રાખજો કે ઇલેક્ટ્રોનની ગતિના કારણે પદાર્થ વિદ્યુતભારિત થાય છે. એટલે જો ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન ગતિ કરીને ગયો તો -e અને અહીંયા આ ધન વિદ્યુતભારિત થઈ જશે એટલે +e. જો બે વિદ્યુતભારો ત્યાં જતો એટલે ત્યાં 2 ઇલેક્ટ્રોન અને આ 2 પ્લસ આ રીતેની ગણતરી કરી શકાય. એટલે કે આ વિદ્યુતભારોના સંરક્ષણના નિયમને અનુલક્ષીને વિદ્યુતભારો ગતિ કરે છે. હવે આ ક્વોન્ટાઇઝેશનની લાક્ષણિકતાઓ પરથી પ્રશ્નો અત્યાર સુધી જે કોમ્પિટિટિવ લેવલે કેવા પૂછાય છે એ પણ થોડુંક જોયું. દાખલા તરીકે મારી પાસે આ એક પદાર્થ છે. આ પદાર્થમાં મારી પાસે અહીંયા 2 કુલમ, અહીંયા 3 કુલમ અને અહીંયા એક માઈનસ કુલમ છે. ઓકે, હવે આ વિદ્યુતભારો પર જો હું બીજા વિદ્યુતભારો પ્રસ્થાપિત કરું તો અહીંયા વિદ્યુતભાર 3 કુલમ અને આ વિદ્યુતભાર ધારો કે 1 કુલમ હોય તો આના પર કેટલો વીજભાર હશે આ શોધવું છે. વિદ્યાર્થીઓ ધ્યાનથી જુઓ, ક્વેશ્ચન ફોર્મેશન્સ કઈ રીતે થાય છે. માત્ર ક્વેશ્ચન ફોર્મેશન્સ ખબર પડી ગઈ એટલે પ્રશ્નો કઈ રીતે બનાવવામાં આવે અને કેટલા જાતના એનો સોલ્યુશન મેળવી શકાય એ જોઈએ છે ફર્સ્ટ લેક્ચરમાં. એટલે હવે વિદ્યુતભારોના સંરક્ષણના વાત કરતા હોઈએ તો વિદ્યુતભારોના સંરક્ષણના નિયમ એવું કહેવાય કે વિદ્યુતની દૃષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવે તો વિદ્યુતભારોનો બેઝિક સરવાળો અચળ રહે છે. હવે પહેલાનો વિદ્યુતભારની વાત કરીએ એટલે આ q ની જગ્યાએ ધારો કે કુલમ લઈએ તો પહેલાનો વીજભાર 2 કુલમ, 3 કુલમ -1 કુલમ, પછીનો વીજભાર 3 કુલમ, 1 કુલમ અને એની સાથે સાથે x. હવે આ x ની રકમ આપણે શોધવાની હોય એટલે ડાયરેક્ટલી આ બાજુ રકમ જોવો વિદ્યાર્થીઓ, ડાયરેક્ટલી 4 4 અને પ્લસ x. આ 4 પેલી બાજુ જશે એટલે =0. એટલે એવું કહી શકાય કે પછી એના પર કોઈ પણ જાતનો વિદ્યુતભાર રહેશે નહીં. વિદ્યુતભારોના સંરક્ષણના નિયમ પરથી એનું મૂલ્ય આપણે નક્કી કરી શકાય છે. બીજી એક વસ્તુ યાદ રાખો વિદ્યાર્થીઓ કે આપણે જે પણ અત્યાર સુધી જે કેલ્ક્યુલેશન કરી રહ્યા છે માત્ર વિદ્યુતભારની દૃષ્ટિએ નહીં, એ 11th ના કોન્સેપ્ટને પણ ધ્યાનમાં રાખવાનું છે. 11th ના કોન્સેપ્ટની વાત કરીએ વિદ્યાર્થીઓ, સૌથી પહેલા કે દળ એ વેગ પર આધારિત છે અને એની સમજૂતી ઇલેક્ટ્રોસ્ટેટિક પોઈન્ટ ઓફ વ્યૂ કઈ રીતે તો ધ્યાનથી જુઓ કે આપણે અત્યાર સુધી વાંચી ગયા છે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમમાં કે દળ m = m0 1 - v²/c². આ દળને આપણે રેસ્ટ માસ કહીએ છીએ. એટલે સ્થિર જે દળ હોય એને અનુલક્ષીને આ 1 - v²/c². આના પરથી એવું નક્કી થાય છે કે દળ એ વેગ પર આધારિત છે પણ વિદ્યુતભાર એ વેગ પર આધારિત નથી. હવે જુઓ ધ્યાનથી, એવો પ્રશ્ન થાય સાહેબ 11th માં ઓલરેડી આપણે વાંચી ગયા, ધારો કે 2 કિલોગ્રામનો પદાર્થ હોય અને 10 મીટર/સેકન્ડ ના વેગથી ગતિ કરાવીએ તો જે બળ લાગતું હોય અને એની જગ્યાએ 10 ની જગ્યાએ 20 મીટર/સેકન્ડ ના વેગથી ગતિ કરાવીએ તો એમાં તો આપણે ક્યાંક વેગને અનુલક્ષીને એવું કંઈ શોધ્યું જ નહીં. પણ ફરી યાદ કરીએ આપણે કે 11th અને 12th માં E/m નો જે ગુણોત્તર હતો એ પ્રમાણે પણ એની રકમ m ની વાત કરીએ. જો ઇલેક્ટ્રોનના દળની વાત કરતો હું તો 9.1 × 10⁻31 કિલોગ્રામ. આ દળ એક ગાણિતિક સ્વરૂપમાં જોવા જઈએ તો બહુ ઓછો છે. એટલે એના પર આપણે વેગની દૃષ્ટિએ જોવા જઈએ એટલે આમાં ઘણો ફેરફાર થાય છે. એટલે દળ એ વેગ પર આધારિત છે જ્યારે વિદ્યુતભાર હોય એ વેગ પર આધારિત નથી. બીજી એક વસ્તુ યાદ કરીએ વિદ્યાર્થીઓ, જે રીતે સાયક્લોટ્રોન વાંચી ગયા છે
એ જ રીતે એમાં એક સેન્ટેન્સ એવો પણ છે કે વિદ્યુત ભારની દૃષ્ટિએ આ દળ વેગ પર આધારિત હોય એને આપણે સિંક્રોનાઇઝ સિસ્ટમ્સ કહે છે. બીજી એક વસ્તુ એ વિદ્યાર્થીઓ યાદ રાખો કે જો કુલમના બળની વાત કરતો હોઉં તો એ બે વિદ્યુત ભારો પર આધારિત છે. સામાન્ય વસ્તુ બધા વિદ્યાર્થીઓને ખબર જ છે કે જો બે વિદ્યુત ભારોની વાત કરતા હોઈએ તો બે વિદ્યુત ભારો છે સજાતીય હોય અથવા વિજાતીય હોય એમની વચ્ચે લાગતા બળ આકર્ષણ અથવા અપઘર્ષણ હોઈ શકે. જો હું કુલમના નિયમની વાત કરતો હોઉં તો કુલમનો નિયમ ધારો કે બે વિદ્યુત ભારો હોય Q1 અને Q2 અને તેમની વચ્ચેનું અંતર r હોય. હમણાં જ આપણે જો બે વિદ્યુત ભારોના મૂલ્ય કંઈક પણ હોય લઘુત્તમ બળ કેટલું જો અંતર એક હોય તો એના પરથી આપણે બળનું મૂલ્ય શોધી શકીએ ke². વિદ્યાર્થીઓ ક્રેશ કોર્સ હોવાને કારણે થોડું ફાસ્ટ ફોરવર્ડ ધ ફર્સ્ટ સેશન્સ એટલા માટે કે તમને નેક્સ્ટ સેશન થી થોડું સિસ્ટમેટિકલી તમે પણ થોડા ફાસ્ટ ફોરવર્ડમાં રિવિઝન્સ માટે આપણે બને ત્યાં સુધી કોન્સેપ્ટનું રિવિઝન કરીએ છીએ. એની સાથે સાથે અમુક દાખલાઓ જે કોમ્પિટિટિવ લેવલના હોય એનું ફોર્મેશન કઈ રીતે રહેશે એ પણ આપણે જોઈશું. હવે આજ કુલમના નિયમની વાત કરીએ. હવે કુલમના નિયમના બે વચ્ચેનો અંતર r છે. હવે કુલમના નિયમ the F is equal to k q1 q2 upon r2. પણ એકના કારણે બે પર બળ લાગતું હોય તો દિશા 1 થી 2 ની બાજુ એટલે આપણે એવું કહેવાય F1 એકના કારણે બે પર બળ લાગે છે એટલે F21. જો આ જ રીતે બેના કારણે એક પર બળ લાગતું હોય તો F12. બેના કારણે એક પર લાગતું બળ એટલે કે જે પાછળનો જે હોય એ આગળવાળો પર બળ લગાડે છે એટલે એની દિશા દર્શાવે છે. જ્યારે પણ આવું ફોર્મેશન હોય ત્યારે દિશા સ્વરૂપે F the 1 2 is equal to બે વડે એક પર લાગતું બળ k q1 q2 r. હવે સદિશ સ્વરૂપે લઈએ એટલે r³ અને અહીંયા r સદિશ. આ r સદિશ દિશાને અનુલક્ષીને મળે છે એટલે અહીંયા F12 હોય તો વિદ્યાર્થીઓ આપણે r12 એટલે F12 ને અનુલક્ષી. બીજી એક વાત કરીએ વિદ્યાર્થીઓ કે આ રકમમાં આપણે F12 એટલે ક્યાંથી ક્યાં બળ લાગે છે 2 થી 1 પર બળ લાગે છે એટલે અંતિમ સ્થાન કયો છે 1, પ્રારંભિક સ્થાન કયો છે 2. એટલે આવું હોય ત્યારે ઘટકની દૃષ્ટિએ કાર્ટેશિયન યામ પદ્ધતિમાં આ જ રકમને r1 r2 ને અનુલક્ષીને લઈ શકાય છે. બીજી એક વાત કરીએ વિદ્યાર્થીઓ જો આ બળ F12 હોય તો આપણે F12 F21 લખી શકાય એટલે k q1 q2 r². જ્યારે આપણે માનકની દૃષ્ટિએ લઈએ ત્યારે ઘણી વખત આપણે જોયું છે સ્થિતિ ઊર્જા માઈનસમાં હોય છે પણ લાગતા જે બળો જે હોય એ માનકની દૃષ્ટિએ લઈએ તો એના માટે કોઈ પણ દિશાને અનુલક્ષીની જગ્યાએ એને માત્ર માનકની દૃષ્ટિએ જોવું જોઈએ. બીજી એક વસ્તુ યાદ કરીએ વિદ્યાર્થીઓ કે આ બળમાં F12 અને F21 બંનેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે. એટલે આવું કહીએ જો બંને ધન વીજભાર હોય તો બંનેની દિશા બહારની બાજુ એટલે જો બંને ઋણ વીજભાર હોય તો પણ બંનેની દિશા બહારની બાજુ પણ જો એક ધન અને એક ઋણ હોય તો દિશાઓ અંદરની બાજુ. શું આ સાચું છે? હવે આવા કોમ્પિટિટિવ ક્વેશ્ચન માટે એક વિદ્યાર્થીએ એક સાયન્ટિસ્ટને એવું બન્યું ક્વેશ્ચન કહ્યો સર મારી પાસે બે વિદ્યુત ભાર છે Q1 અને Q2. આ Q2 ના કારણે બળ આ બાજુ લાગે છે અને Q1 ના કારણે બળ આ બાજુ લાગે છે તો કુલમનો નિયમ આના માટે મર્યાદા દર્શાવે છે કાં તો એ ખોટો. પણ ત્યારે સાયન્ટિસ્ટે એવી સમજૂતી આપી કે આ જે બે વિદ્યુત ભારો પર આ પણ વ્યવસ્થિત છે કે બંનેના દિશાઓ જુદી જુદી હોઈ શકે પણ ત્યારે એના સમજૂતી મુજબ કુલમનો નિયમ કેન્દ્રને અનુલક્ષી બે વિદ્યુત ભારોને જોડતી રેખાને અનુલક્ષીને મળે છે. એટલે કુલમનો નિયમ બે વિદ્યુત ભારોને જોડતી રેખાઓને સાપેક્ષ કરે છે. એટલે આ કુલમનો નિયમ જે પણ અક્ષ હોય અને આપણે એવું કહેવાય એલોંગ અક્ષિસ ને અનુલક્ષીને વીજભારનો નિયમ મળે છે. ઓકે હવે વિદ્યાર્થી જો બીજી વસ્તુ યાદ જોઈએ આના માટે હવે આવી સમજૂતી હોય તો આવા કુલમના નિયમ માટે આપણે 11th બેઝ અમુક ક્વેશ્ચન પરથી ડાયરેક્ટ રકમ શોધી શકાય છે.
એ પણ કઈ રીતે એ પણ જોઈએ. ધારો કે મારી પાસે બે વિદ્યુતભારો છે Q1 અને Q2. આ બે વિદ્યુતભારો જે છે, હવે આનો દળ 2 કિલોગ્રામ અને આનો દળ 4 કિલોગ્રામ, આનો કુલમ 2 કુલમ અને આનો કુલમ પણ 2 કુલમ. હવે પ્રશ્ન ફોર્મેશન્સ, પ્રશ્નો કઈ રીતે તૈયાર થાય છે વિદ્યાર્થીઓ? જો બે વીજભારો છે, બંનેના દળ જુદા જુદા છે, બે ઉપર વીજભારો સરખા છે, તો આનો વેગ આપણી પાસે ધારો કે 10 મીટર પર સેકન્ડ હોય તો આનો વેગ આપણે શોધવાનો છે. ઇલેક્ટ્રોસ્ટેટિસ્ટિક પોઈન્ટ ઓફ વ્યૂ અત્યાર સુધી આપણે જે ફોર્મેશન જોયું, વિદ્યુતભારો, ક્વોન્ટમીકરણ, ક્વાર્ક્સ અને કુલમ્બના નિયમની નાનકડી સમજૂતી, જે સદિશ અને અદિશ વચ્ચેનો સંબંધ પણ જોયો, પણ એની સાથે સાથે આના પરથી આપણે કુલમ્બનો નિયમ અક્ષને અનુલક્ષીને મળે છે એ પણ જોયું. હવે જે દાખલાઓ કઈ રીતે બને છે, એનસીઈઆરટી પોઈન્ટ ઓફ વ્યૂ, કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ, આપણે જો હું નીટની સ્પેશિયલ વાત કરતો તો જેટલા દાખલાઓને ટાઈમ સોલ્વિંગ ટ્રીક મુજબ ઝડપથી સોલ્વ કરવા જોઈએ. એના માટે બે પ્રોસેસ, એક સદિશ એક અદિશ, આપણે વેક્ટર ફોર્મ અને સ્કેલર ફોર્મ. વેક્ટર ફોર્મની વાત કરીએ એટલે સિસ્ટમેટિકલી મેથેમેટિકલ જે ફોર્મેશન્સ હોય એને આપણે વેક્ટર ફોર્મ પણ કહીએ છીએ. જ્યારે લોજિકલી કોન્સેપ્ટ વાઇઝ સોલ્યુશન્સ મળતા હોય એને આપણે સ્કેલર ફોર્મેશન્સ કહીએ છીએ. હવે આ સ્કેલર ફોર્મેશન મુજબ દાખલાઓ કઈ રીતે, અને ઘણી વખત કેલ્ક્યુલેશન્સ પોઈન્ટ ઓફ વ્યૂ ટેન્સર ફોર્મ પણ આવશે. ટેન્સર એટલે વિદ્યાર્થીઓ, ટેન્સર એક એવી રાશિ છે જેમાં દિશાઓ અને એના મૂલ્યની પણ કોઈ જરૂર પડે છે. આપણે વેક્ટર અને સ્કેલરની વાત કરીએ, સદિશ અને અદિશ. સદિશ જે ભૌતિક રાશિમાં દિશાની જરૂર હોય એને આપણે સદિશ કહીએ, જેમાં માત્ર મૂલ્યની જરૂર હોય એને આપણે અદિશ કહીએ. પણ એક કરતાં વધારે દિશા હોય અને એના મૂલ્ય પણ હોય એવી ભૌતિક રાશિને આપણે ટેન્સર રાશિ કહીએ છીએ. દાખલા તરીકે જડત્વની ચાપ. હવે આ પ્રશ્ન માટે ફરી ક્વેશ્ચન ફોર્મેશન સમજો વિદ્યાર્થીઓ, કે વીજભાર 2 કુલમ, આનો વીજભાર 2 કુલમ, દળ 2 કિલોગ્રામ, 4 કિલોગ્રામ, આનો વેગ જો 10 મીટર પર સેકન્ડ હોય તો આનો વેગ કેટલો હશે? આના માટે ઇલેક્ટ્રોસ્ટેટિસ્ટિક્સમાં બેઝિક કાઇનેમેટિક ડાયનેમેટિક્સના જે સૂત્રો છે એનો ઉપયોગ કરવાનો છે. હવે આ જ ક્વેશ્ચન્સમાં આપણે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ વેગમાન સંરક્ષણના નિયમની વાત કરતા હોઈએ. વેગમાન સંરક્ષણ એટલે કે બંને બાજુ p1 p2 એટલે કે p1 p2, the p1 p2, m1 v1 m2 v2. એકનું દળ આપણી પાસે ઓલરેડી છે, બીજાનું દળ પણ આપણી પાસે ઓલરેડી છે, v1 ની રકમ પણ છે આપણી પાસે 10 અને ત્યાં v2 આપણે શોધવાનું છે. આ કેલ્ક્યુલેશન્સ ઇઝી ફોર્મેશન. ફરી વિદ્યાર્થીઓ તમને કહું, ફર્સ્ટ સેશન છે એટલે આપણે ક્વેશ્ચન્સ ફોર્મેશન્સ ઇમેજિનેશન્સ પાવર પ્રમાણે કાલ્પનિક શક્તિ પ્રમાણે કઈ રીતે આપણે ફોર્મેશન બદલી શકાય એ આપણે સમજવું છે. નેક્સ્ટ જેમ જેમ સેશન થશે તમને એમ પ્રોપર ક્વેશ્ચન ફોર્મેશન પણ ખબર પડી જશે કઈ રીતે થાય. હવે m1 આપણી પાસે ઓલરેડી છે 2 કિલોગ્રામ, v1 10 20, m2 4 અને v2 શોધવાનું છે. છેદમાં લઈ જાઓ, ડાયરેક્ટ જવાબ મળી જશે. આવા જ ક્વેશ્ચનને આપણે કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સની દૃષ્ટિએ જોવા જઈએ તો કઈ રીતે સોલ્વ કરી શકાય એ પણ જોઈ લઈએ. કાઇનેમેટિક્સમાં ક્વેશ્ચન જોઈ લઈએ વિદ્યાર્થીઓ. દાખલા તરીકે મારી પાસે બે વિદ્યુતભારો છે Q1 Q2, તેમના વચ્ચેનો અંતર R1 છે, આ Q2 નો દળ m છે અને આ Q1 જે છે એ પોતાની જગ્યાએ ફિક્સ છે, એટલે પોતાની જગ્યાએ સ્થિર છે. જો હું Q2 ને મુક્ત પતન કરાવું તો આ Q1 થી જ્યારે R2 અંતરે પહોંચે ત્યારે તેનો વેગ શોધવાનો છે. વિદ્યાર્થીઓ ઇલેક્ટ્રોસ્ટેટિસ્ટિક્સમાં કાઇનેમેટિક્સ એટલે 11th ના કોન્સેપ્ટ અગત્યના છે. એટલે આપણે જે આ એનસીઈઆરટી મુજબ અને કોમ્પિટિટિવના જે પ્રશ્નો જે છે ટોપિક વાઇઝ જે 40 ડેઝ નો ક્રેશ કોર્સ એ રીતે તૈયાર કર્યું છે કે જેમાં તમારે બંને ક્લિયર થાય. ફર્સ્ટ સેશન, સેકન્ડ સેશન પીડીએફ ફોર્મેટમાં જોજો એટલે તમારા બંને સાથે સાથે કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ઇલેક્ટ્રોસ્ટેટિસ્ટિક્સ અને કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ એક સાથે કઈ રીતે રિપીટિશન થાય છે એ પીડીએફ પ્રમાણે આપણે
કરીશું. હવે Q1 Q2 જ્યારે Q1 જે પોતાની જગ્યાએ ફિક્સ જે છે, જ્યારે આ Q2 આ Q1 થી R2 અંતર હોય ત્યારે એનો વેગ શોધવાનો છે. હવે આના માટે બને ત્યાં સુધી ફોર્મેશન્સ જેટલા ઝડપથી થાય, પ્રોપર જેટલી પણ મેથડ હોય, વેક્ટર ફોર્મેશન સદિશ પ્રમાણે કઈ રીતે કરી શકાય એ પણ જોઈએ. સૌથી સિમ્પલ ફોર્મેશન્સ કુલમના બળની વાત કરતા હોય એ રીતે પણ કરી શકાય. હવે જો કુલમના બળની વાત કરતા હોય અથવા આપણે ઊર્જાની વાત કરતા હોય બંને રીતે થાય, તો સૌથી પહેલા ઇલેક્ટ્રોસ્ટેટિસ્ટિક પ્રમાણે જોઈએ સોલ્યુશન્સ કઈ રીતે છે. ફર્સ્ટ મેથડ જોઈએ. હવે કુલમના બળની વાત કરો તો F k q1 q2 upon, ધારો કે આ R2 અંતરે હોય એ આપણે x લઈ લઈએ કાં તો r લઈ લઈએ, એટલે આ જ સમીકરણને આ આપણે એવું લઈ લઈએ r². હવે આ આપણાને ખબર છે F m a k q1 q2 upon r². આ જ સમીકરણને A k q1 q2 m r². હવે આના પરથી જે સમજૂતી મળતી હોય એટલે કે A v dv by dr dv by dr લખી શકાય. એની પણ સમજૂતી બતાવો કઈ રીતે, પણ આ ફોર્મેશન્સ યાદ રાખજો. એટલે k q1 q2 upon r² એટલે v dv k q1 q2 upon m r² into dr. આ સમીકરણને બંને બાજુ ઇન્ટિગ્રેશન કરો, આ r ને અનુલક્ષીને v ને અનુલક્ષીને અહીંયા v મળશે, અને એના પરથી આપણે જ્યારે r2 અંતરે હોય ત્યારે તેનો વેગ શોધી શકીએ. હવે આ v dv કઈ રીતે, તો ઓલરેડી જોઈએ આપણે A dv by dt. આ જ સમીકરણને the dv by dr into આ જ સમીકરણને લખીએ dr by dt, પણ dr by dt is v, એટલે આ પ્રવેગની જગ્યાએ v into dv by dr લખી શકાય. આવા ક્વેશ્ચન ફોર્મેશનની વાત કરીએ એટલે ઝડપથી આવા પ્રશ્નો બેઝિક ફોર્મેશન મુજબ આપણે રજૂ કરી શકીએ. હજી વાત કરીએ જે ઓલરેડી નીટ અને ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં જે સૂત્રો પરથી પારિમાણિક સૂત્રો અને જે એકમો પૂછાયા છે એ પણ જોઈ લઈએ. હવે કુલંબીય અચળાંક અથવા એપ્સિલોન 0 નો પારિમાણિક સૂત્ર, તો એના માટે પણ કુલમ્બના નિયમ પરથી F k q1 q2 r² એટલે k F r² q1 q2. વિદ્યાર્થીઓ આપણે ક્રેશ કોર્સની વાત કરીએ એટલે આવા બેઝિક કોન્સેપ્ટ કદાચ તમને આવડતા હશે, પણ અમુક લેવલ સુધી આપણે આ પણ કન્સિડર કરીશું. એટલે આ જ સમીકરણ પરથી એકમની વાત કરીએ તો એકમ એટલે k નો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ્બ સ્ક્વેર. હવે ન્યૂટન ઇન્ટુ મીટર જૂલ પણ લખી શકાય, એટલે એનો બીજો એકમ જોવા જઈએ તો જૂલ મીટર કુલમ્બ સ્ક્વેર. બીજી એક વસ્તુ વાત કરીએ એને વોલ્ટેજ ફોર્મમાં પણ કરી શકીએ છીએ. વોલ્ટેજ ફોર્મમાં એટલે V W/Q એટલે જૂલ પર કુલમ્બ. એટલે આના પરથી આના એકમો પણ આપણે જેટલા હોય આ બેઝિક ફોર્મેશન પરથી એને નિર્ધારિત કરી શકીએ. બીજી એક વસ્તુ કહું તમને, પારિમાણિક સૂત્રોની વાત કરતા હોઈએ એટલે આનો એનો પારિમાણિક સૂત્ર n માટે m1 l1 t-2 આ l2 અને આની જગ્યા a2 t2. આના પરથી k નો પારિમાણિક સૂત્ર આપણે તારવી શકીએ. હવે એપ્સિલોન 0 ની વાત કરતા હોય શૂન્ય અવકાશની પરમિટિવિટી, શૂન્ય અવકાશની પરમિટિવિટી અને k વચ્ચેનો સંબંધ જોઈએ તો k 1/4 pi એપ્સિલોન 0. કુલંબીય અચળાંક અને એપ્સિલોન 0 એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોવાથી જે k નો પારિમાણિક સૂત્ર હોય એના વ્યસ્ત પ્રમાણમાં એપ્સિલોન 0 નો પારિમાણિક સૂત્ર મળશે. આ જ ફોર્મેશનને આપણે ચેન્જ કરી દઈશું. તેથી ડાયરેક્ટલી એપ્સિલોન 0 નો પારિમાણિક સૂત્ર આપણે તારવી શકીએ. બીજી એક વસ્તુની વાત કરીએ CGS એકમો પણ આના પરથી આપણે મેળવી શકાય છે. હમણાં જોયું કે આપણે ચાર્જ હોય તો ચાર્જનો CGS એકમ સ્ટેટ કુલમ, H કુલમ અથવા ESU પણ લઈ શકાય છે. હવે આ એપ્સિલોન 0 અને k વચ્ચેનો સંબંધ. બીજી વસ્તુ યાદ રાખો વિદ્યાર્થીઓ,
જો માધ્યમમાં બળ લાગતું હોય તો એના માટે q1 q2 upon 4 pi epsilon r2 આ માધ્યમમાં લાગતું બળ અને શૂન્ય અવકાશમાં જે બળ લાગતું હોય જ્યાં k 1 upon 4 pi epsilon 0 જો હું બંનેનો ગુણોત્તર લઉં f by fm એટલે આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોવાના કારણે એપ્સિલોન બાય એપ્સિલોન 0 અને એપ્સિલોન r અથવા k કહીએ છીએ. હવે આ એપ્સિલોન r સાપેક્ષ પરમિટિવિટી છે. હવે બેઝિક ફંડામેન્ટલ ક્વેશ્ચન એવો કે સાહેબ પરમિટિવિટી એટલે શું છે? પરમિટિવિટી એટલે એની રકમ તો ખબર જ છે કે શૂન્ય અવકાશમાં પરમિટિવિટી 8.85 × 10⁻12 પણ આ પરમિટિવિટી શું છે? શૂન્ય અવકાશમાં વિદ્યુતભારોને પ્રબળતા એને આપણે પરમિટિવિટી કહીએ છીએ. એ જ રીતે આ કોઈ પણ માધ્યમને અનુલક્ષીને હોય એટલે સાપેક્ષ પરમિટિવિટી રિલેટિવ પરમિટિવિટી કહીએ છીએ. અને જ્યાં k ડાઇલેક્ટ્રિક અચળાંક છે. વિદ્યાર્થીઓ કુલંબીય અચળાંક અને ડાઇલેક્ટ્રિક અચળાંકમાં તફાવત છે. એટલે ખાસ કરીને જ્યારે પણ ડાયમેન્શનલ ફોર્મ્યુલા પરિમાણિક સૂત્રો હોય કે એના પરથી દાખલા હોય આ થોડીક સમજૂતી યાદ રાખજો. આના પરથી વાત કરીએ એપ્સિલોન 0 અને ડાઇલેક્ટ્રિક અચળાંકનો કોઈ SI એકમ નથી કેમ કે એકમો કેન્સલ થઈ જાય છે. આના પરથી માધ્યમમાં લાગતું બળ હોય શૂન્ય અવકાશમાં લાગતું બળ હોય એના પરથી આપણે સૂત્રોની સરખામણી કરી શકાય છે. બીજી એક વસ્તુ કહીએ અત્યાર સુધી જે પણ જોયું ફંડામેન્ટલ ક્વેશ્ચન્સમાં બળ કુલંબીય બળ. હવે આ કુલંબીય બળને વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો કે સૌથી પહેલા તો વિદ્યુત ક્ષેત્ર શું છે? તો વિદ્યુત ક્ષેત્ર E F/q એકમ વિદ્યુત ભાર દીઠ લાગતા કુલંબીય બળને આપણે વિદ્યુત ક્ષેત્ર કહે છે. અથવા જેટલા વિસ્તારમાં વિદ્યુત ભારોની પ્રબળતા અથવા તે પ્રસરતું હોય તે વિસ્તારને આપણે વિદ્યુત ક્ષેત્ર કહે છે. આ વિદ્યુત ક્ષેત્રનો SI એકમ ન્યૂટન પર કુલમ. પણ આ જે વીજભાર લઈએ છે એને પરીક્ષણ વીજભાર કહીએ છીએ. એટલે વિદ્યુત ક્ષેત્ર માટે આ પરીક્ષણ વિદ્યુત ભાર છે. આના પરથી કુલંબીય બળ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ the F is equal to q into E. હવે જે રીતે આપણે વિદ્યુત ભારો માટે લાક્ષણિકતા જોઈ એ વિદ્યુત ભારો માટે લાક્ષણિકતા ફરી રિકોલ કરીએ. માત્ર એવું યાદ રાખવાનું એ આઇસોલેટેડ સિસ્ટમ માટે આઇસોલેટેડ એટલે વિદ્યુતની દૃષ્ટિએ અલગ કરેલા તંત્રમાં સંરક્ષિત છે. બીજી વસ્તુ યાદ કરીએ તો એ કોઈ પણ પદાર્થ પર એની લાક્ષણિકતા એ પદાર્થમાં ડાઇલેક્ટ્રિક પર આધારિત હોય છે એટલે એની જાતિ પર આધારિત હોય છે. હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓમાં અમુક મુદ્દાઓ રિકોલ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવા માટે સૌથી પહેલા કોન્સેપ્ટ કોઈ પણ બિંદુ પર દોરેલ સ્પર્શક તેની દિશા દર્શાવે છે. બે ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નો કરેલું વિતરણ તે ક્ષેત્રની પ્રબળતા દર્શાવે છે અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓની દિશા ધનથી ઋણ હોય છે. અને ધ લાસ્ટ લાક્ષણિકતાઓમાં એવું યાદ રાખજો સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ કોઈ પણ બિંદુ પર દોરેલ સ્પર્શક દિશા ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી નથી. કોઈ પણ ક્ષેત્ર રેખાઓમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું વિતરણ તેની પ્રબળતા દર્શાવે છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નજીક હોવાને કારણે ત્યાં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધારે એટલે વિદ્યુત ક્ષેત્ર તીવ્ર. જ્યારે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દૂર હોવાને કારણે ત્યાં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ઓછી અને વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા ધન વીજભારથી ઋણ વીજભાર એટલે ધન વીજભારથી ઉત્પન્ન થઈને ઋણ વીજભારમાં અંત પામે છે. જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય છે. આ કુલમના નિયમ પરથી આપણે અમુક દાખલાઓ જોઈએ જે વિદ્યુત ભારો અને અંતર પર આધારિત હોય છે. જો વિદ્યુત ભારોમાં ફેરફાર કરવામાં આવે કાં તો તેમના વચ્ચેના અંતરમાં કંઈક ફેરફાર કરવામાં આવે તો બળના મૂલ્યમાં શું ફેરફાર થાય છે. એટલે આના પરથી આવો જ એક દાખલો જોઈએ. એ દાખલામાં
ધારો કે બે બિંદુઓ વિદ્યુત ભારો છે, તેમની વચ્ચેનું અંતર અમુક અંતર છે, એ તમને અંતર આપેલું નથી, એટલે બે બિંદુઓ વીજભારો વચ્ચે અમુક અંતર છે, ત્યારે તેમની વચ્ચે લાગતો બળ ફાઈ છે. એટલે આ જે બળ જે લાગતો હોય એ ફાઈ છે. જો વિદ્યુત ભારોના મૂલ્ય બમણા કરવામાં આવે અને અંતર અડધું કરવામાં આવે ત્યારે લાગતું બળ શોધવાનું છે. એટલે ધારો કે આપણી પાસે બે વિદ્યુત ભારો Q1 Q2 અને અમુક અંતર છે, ત્યારે જે બળ લાગતું હોય એ ફાઈ છે. અને વિદ્યુત ભારોની રકમ બમણી અને અંતર અડધું કરવામાં આવે ત્યારે તેમની વચ્ચે લાગતું બળ શોધવાનું છે. ઓપ્શન સ્વરૂપે ધારો કે તમારી પાસે 5, 4 5, 8 5 અને 16 5 એટલે કે 16 5 છે. આમાંથી જવાબ તો 5 ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R². હવે આ લાગતું બળ છે. હવે જ્યારે વિદ્યુત ભારોની રકમ બમણી કરવામાં આવે ત્યારે લાગતું બળ ધારો કે શું છે 5 ડેશ એટલે K Q1 એટલે K 2Q1 2Q2 અંતર અડધું કરવામાં આવે એટલે R/2. જે વિદ્યુત ભારોમાં જે ફેરફાર થાય ડાયરેક્ટલી રકમ મૂકી દેવાની. આ ટાઈમ સોલ્વિંગ ટ્રીક મુજબ ડાયરેક્ટ જવાબ. હવે 2 × 4 અને આ 4 એટલે ઉપર જશે ડાયરેક્ટલી 16 K Q1 Q2 અપોન R². પણ K Q1 Q2 અપોન R² ઇઝ 5 એટલે જવાબ 16 5. આવો જ એક બીજો પણ દાખલો જોઈએ. ધારો કે આપણી પાસે બે વિદ્યુત ભારો છે, Q1 ની જગ્યા 2Q અને Q2 ની જગ્યા -Q છે, ત્યારે તેમની વચ્ચે લાગતો બળ ધારો કે F છે. હવે આ વિદ્યુત ભારોની વાત કરીએ એટલે આ વિદ્યુત ભારોને જ્યારે બળ F લાગતું હોય ત્યારે અંતર ધારો કે R છે. હવે જો તેમને વાહક તારથી જોડવામાં આવે ત્યારે તેમની વચ્ચે લાગતું બળ શોધવાનું છે. ફરી તમને કહું, ત્યારે પહેલાં બળ લાગતું બળ F છે, વાહક તારથી જોડવામાં આવે ત્યારે લાગતું બળ, અને જ્યારે એમને અલગ કરી દીધા હોય વાહક તારથી અને એ જ અંતરે રાખવામાં આવે ત્યારે લાગતું બળ. એટલે આપણે જે અત્યાર સુધી કોમ્પિટિટિવ લેવલમાં આ જે ક્વેશ્ચન પૂછાયો છે આ રીતે એક વીજભારનું મૂલ્ય 2Q, બીજા મૂલ્ય વીજભારનું મૂલ્ય Q, તેમની વચ્ચેનું અંતર અમુક અંતર છે ત્યારે લાગતો બળ F છે. જો તેમને વાહક તારથી જોડવામાં આવે પછી તેમને છૂટા કરવામાં આવે તેટલા જ અંતરે રાખવામાં આવે ત્યારે લાગતું બળ શોધો. અને જવાબ સ્વરૂપે F, F/2, F/4 અને F/8 આ રીતે ઓપ્શન પણ તમને આપેલા હોય. ત્યારે આવા ક્વેશ્ચન્સ માટે સમજૂતી લાગતું બળ the F is equal to K 2Q into Q upon R², એટલે 2KQ² upon R². વિદ્યાર્થીઓ ફરી યાદ કરજો, હમણાં જ કીધું કુલંબીય બળ હોય મેગ્નિટ્યુડ ફોર્મમાં હોય એટલે એને માનાંકની દૃષ્ટિએ 2KQ/R², એટલે આ માનાંક સ્વરૂપે બળ છે. હવે બીજી વસ્તુ વાત કરીએ કે બંને વિદ્યુત ભારોને જ્યારે વાહક તારથી જોડીએ ત્યારે કુલ વિદ્યુત ભાર આપણે જે Q' મળતો હોય એ 2Q - Q એટલે તમને જવાબ કેટલો મળે છે Q. હવે આ વિદ્યુત ભારને બંને વિદ્યુત ભારોને અલગ કરવામાં આવે એટલે દરેક પર વિદ્યુત ભાર કેટલું જશે Q/2 Q/2. એટલે બંને વિદ્યુત ભારો પર એટલે Q1 Q2 ની જગ્યાએ Q/2 Q/2 હોય ત્યારે લાગતું બળ F is equal to K Q/2 Q/2 upon R². ત્યારે આ જ રકમને K Q² upon 4R². હવે બેવને જોડતા બળ લાગતું એટલે F' ની રકમ શોધવાની હોય. આ બેવનો ગુણોત્તર લઈ લઈએ એટલે આ જ રકમ પરથી જ્યારે પણ ગુણોત્તર લેતા હોય ત્યારે F'/F is equal to F' ની રકમ મૂકી દઈએ એટલે K Q² upon 4R² અને છેદમાં F ની રકમ 2KQ² upon R² કેન્સલ આઉટ એટલે આ રકમ 1/8 એટલે F' is equal to F/8. આ જે દાખલાઓ છે એ નોર્મલી કેલ્ક્યુલેશન્સ જે સૂત્રો પરથી છે એના પરથી. હવે આવા દાખલાઓ
જે કુલમના નિયમ પરથી સદિશ સ્વરૂપ અને અધિશ સ્વરૂપ રૂપે જો આપણે દિશાઓને અનુલક્ષીને લઈએ તો એવા દાખલાઓ પણ જોઈ લઈએ વિદ્યાર્થીઓ. એના માટે દાખલા તરીકે મારી પાસે એક સમબાજુ ત્રિકોણ છે. વીજભાર ક્યુ ક્યુ ક્યુ. આ એક યાદ રાખજો નોંધ તરીકે, કોઈ પણ ભૌમિતિક આકારનો પદાર્થ હોય, દરેક ખૂણા ઉપર વીજભાર સરખા હોય તો તેના કેન્દ્ર પર લાગતો કુલ પરિણામી બળ શૂન્ય થાય છે. એટલે વિદ્યાર્થીઓ ક્યુ 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 કેન્દ્ર પર લાગતું કુલ પરિણામી બળ 0. આ એક સમજૂતી દાખલા ગણવાની કોઈ જરૂર નહીં. ટીએસટી ફોર્મેશન મુજબ યાદ રાખો. જો અહીંયા માઇનસ ક્યુ તો કેન્દ્ર પર પણ લાગતો કુલ પરિણામી બળ 0. ધારો કે અહીંયા ક્યુ અને અહીંયા માઇનસ ક્યુ હોય તો કેન્દ્ર પર લાગતો પરિણામી બળ 0 થાય નહીં. પણ દરેક ખૂણા ઉપર વીજભાર સરખો હોય અને કેન્દ્ર પર ધારો કે 2q 5q વીજભાર હોય તો તેના પર લાગતું પરિણામી બળ 0. કેન્દ્ર પર કોઈ પણ વીજભાર હોય તો પણ એના પર લાગતો કુલ પરિણામી બળ 0 થાય છે. પણ એવો એક દાખલો લઈએ, દાખલા તરીકે દરેક ખૂણા ઉપર લાગતું બળ શોધવાનું છે. ખૂણા ઉપર લાગતું બળ, કેન્દ્ર પર લાગતું બળ નહીં. આ જ ક્વેશ્ચનને દરેક ખૂણા ઉપર લાગતું બળ એટલે A B C દરેક ખૂણા પર લાગતું બળ હોય. હવે દરેક ખૂણા ઉપર વીજભારના મૂલ્ય સરખા એટલે એમની વચ્ચે કયું બળ લાગશે? તો એમની વચ્ચે કયું બળ? અપાકર્ષણ બળ. સૌથી પહેલાં જો હું A ની વાત કરું કે B ની વાત કરું કે C ની વાત કરું તો જે બીજા બે વીજભારો છે એના કારણે ત્યાં પરિણામી બળ મળશે. હવે દાખલા તરીકે હું B પર લાગતો કુલ પરિણામી બળની વાત કરું તો FB ઇઝ ઇક્વલ ટુ, હવે આના કારણે લાગતું જે બળ હોય એ બળની દિશાઓ કઈ રીતે રહેશે? અપાકર્ષણની દૃષ્ટિએ જોવા જઈએ એટલે આને સામસામેની બાજુ, ત્યારે આ સામસામેની બાજુ હોવાને કારણે આના પર પરિણામી બળ આપણને મળશે. હવે આ પણ ધન વીજભાર એટલે આ ધન વીજભાર અને ધન વીજભાર વચ્ચે કયું બળ લાગશે? અપાકર્ષણ બળ લાગશે. એટલે કાં તો એ બાજુ લો કાં તો આ બાજુ લો. હવે ખાસ કરીને અપાકર્ષણ બળ B પરના કારણે એટલે આ B ની દિશા આ બાજુ. હવે આ બે વચ્ચેના ખૂણાની વાત કરીએ તો આ ખૂણો 60 ડિગ્રીનો. બે સદિશોની વાત કરતા હોય જ્યારે પણ ત્યારે યાદ રાખજો વિદ્યાર્થીઓ, A પ્લસ બી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ 2AB કોસ થીટા. અને આ જ વસ્તુને માનાંક સ્વરૂપમાં લખીએ એટલે અંડર રૂટમાં જ્યારે પણ સદિશોને દિશાને અનુલક્ષીને ક્વેશ્ચન્સ હોય ત્યારે આ રીતે આપણે ગણતરી કરી શકાય છે. હવે આવા જ એનસીઆરટી ટેક્સ્ટબુક પોઈન્ટ ઓફ વ્યૂ પણ લઈ લઈએ. દાખલા તરીકે મારી પાસે અહીંયા માઇનસ ક્યુ છે. હવે આ માઇનસ ક્યુ હોય ત્યારે દરેક ખૂણા ઉપર લાગતો બળ શોધવાનું છે. હવે સૌથી પહેલાં ધારો કે B પર લાગતું બળ, તો B પર આ C ના કારણે લાગતું બળ હોય એટલે એની દિશા F C ના કારણે એટલે FBC, અને એના કારણે હોય એટલે બે વીજભારો પરસ્પર વિરુદ્ધ હોવાને કારણે FBA એટલે આકર્ષણ બળ થશે. હવે આ બેવના કારણે જે પરિણામી બળ મળશે એ ક્યાં મળશે? એક્ઝેક્ટ વચ્ચે. એટલે એને પરિણામી બળને આપણે કહીએ છીએ FB. એટલે FB ઇઝ ઇક્વલ ટુ આ બેવના આ સદિશ સરવાળા મુજબ આપણે લખીએ. એ પણ તમને કહીએ બળની વાત કરીએ છીએ હમણાં જોઈ મેગ્નિટ્યુડ ફોર્મ એટલે માનાંકની દૃષ્ટિએ. એટલે FB ની રકમ સમબાજુ ત્રિકોણ છે એટલે બધાની વચ્ચેનો અંતર ધારી લો કે L, તો આ બેવની વચ્ચે લાગતું બળ A, આ બેવની વચ્ચે લાગતું બળ K Q1 Q2 અપોન R સ્ક્વેર. Q1 Q2 બંને સરખા છે એટલે ત્યારે K Q સ્ક્વેર અપોન L સ્ક્વેર. આ જ રીતે બીજા માટે પણ એ જ લાગશે. એટલે બંને માટે લાગતું બળ FBC અને FBA એમની રકમ કેવી હશે? સરખી. એટલે માનકની દૃષ્ટિએ જોવા જઈએ તો K Q સ્ક્વેર અપોન L સ્ક્વેર. એટલે હવે FB એટલે આ બેવના કારણે જે બળ લાગતું હોય એના માટે the F square plus F square 2F into cos 120. એટલે આ બંને વચ્ચેનો ખૂણો કેટલાનો છે? 120. cos 120 ની રકમ -1/2 એટલે આ 2 કેન્સલ. આ માઇનસ F સ્ક્વેર અને આ F સ્ક્વેર કેન્સલ આઉટ એટલે ડાયરેક્ટ FB ઇઝ ઇક્વલ ટુ F.
દિશાને અનુલક્ષીને હોય એટલે પાછળ એન કેરેટ કાં તો આર કેરેટ લખી શકીએ છીએ. જે રીતે એફબીની રકમ મળી એ જ રીતે એફસીની પણ રકમ મળશે. હવે આ બેવની વચ્ચે પણ ખૂણો કેટલાનો 120, એટલે એના માટે પણ એફ સી ઇઝ ઇક્વલ ટુ એફ એન કેરેટ આ જ રીતે રકમ મળશે. પણ જો હું એ વીજભારની વાત કરતો હોઉં ત્યારે આના કારણે લાગતું બળ આ બાજુ, આના કારણે લાગતું બળ આ બાજુ, જેના કારણે કુલ બળ જે મળતું હોય આ એફ એની વાત કરીએ તો આ જ સમીકરણ પરથી એફ એ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ એફ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર પ્લસ 2f f1 cos થીટા, અને cos થીટાની જગ્યા બે વચ્ચેનો ખૂણો કેટલાનો છે 60 ડિગ્રીનો. આ ખૂણો કેટલાનો લઈ લઈએ 60 ડિગ્રી, એટલે cos 60 ની રકમ 1/2, એટલે આ 2 કેન્સલ. એફ સ્ક્વેર એટલે 3f² રૂટમાંથી બહાર કાઢીએ એટલે એફ એ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 3f, એમાં પણ દિશાને અનુલક્ષીને એન કેરેટ. હવે આ બધાનો સરવાળો કરીએ તો એના માટે એક નાનકડી સમજૂતી યાદ રાખો. આના કારણે આ બેવના કારણે જે બળની દિશા મળશે એ કઈ બાજુ બેવની વચ્ચે, એટલે એક્ઝેક્ટ આ બેવના કારણે જે દિશા મળશે એ ઉપરની બાજુ, અને આ માઇનસ ક્યુના કારણે જે પરિણામી દિશા જે મળતી હોય એ પરિણામી દિશા કઈ બાજુ નીચેની બાજુ. હમણાં જ આપણે જોયું કે આ બેવની પરિણામી દિશાઓ પરસ્પર વિરુદ્ધ અને મૂલ્યો સરખા છે, જેના કારણે અહીંયા લાગતું કુલ પરિણામી બળ 0, એટલે આના કારણે પણ કુલ પરિણામી બળ 0 મળે છે. વિદ્યાર્થીઓ ફરી ધ્યાનથી જુઓ, દિશા માટે આપણે સદિશ સ્વરૂપના નિયમો યાદ રાખવાના છે. આવા જ એક બીજો દાખલો લઈ લઈએ ચોરસ માટે. ધારો કે આપણી પાસે સમબાજુ આપણે ત્રિકોણ લીધો, એ જ રીતે એક ચોરસ છે, દરેક બાજુ એની એક સરખી. આ ચોરસ માં ક્યુ 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 અને ક્યુ છે. હવે એ બી સી અને ડી, બી પર લાગતું કુલ પરિણામી બળ આપણે શોધવાનું છે. હવે એના કારણે લાગતું બળ હોય એટલે આ બળની દિશા એફ બી એ, આના કારણે લાગતું બળ હોય આની દિશા એફ બી સી, અને આ ડીના કારણે લાગતી બળની દિશા હોય એટલે આ બળ સૌથી પહેલા આ બેવના કારણે જે પરિણામી બળ મળશે એની પણ દિશા આ. હવે આ બેવના કારણે જે પરિણામી બળ મળતું હોય, હવે આ બેવની વચ્ચે ખૂણો 90 ડિગ્રી, એટલે આના માટે ફરી આ જ સમીકરણનો ઉપયોગ કરીએ અને ડાયરેક્ટલી એના પરથી આપણે જવાબ શોધી શકીએ છીએ. સેમ કોન્સેપ્ટ, અને આના માટે તો કંઈ હાર્ડ ગણતરી જ નહીં, પણ આ બધા દાખલાઓ સદિશ સ્વરૂપમાં છે. બને ત્યાં સુધી ડાયરેક્ટલી સૂત્રમાં રકમ રાખીને કઈ રીતે ટાઈમ સોલ્વિંગ ટેકનિક મુજબ ઝડપથી આપણે સોલ્વ કરી શકીએ એ અગત્યનું છે. બીજી એક વસ્તુ યાદ રાખો વિદ્યાર્થીઓ, આ કુલમના નિયમ પરથી દાખલાઓ આપણે ઓલરેડી પીડીએફ ફોર્મમાં ઘણા બધા દાખલાઓ જ છે, એમાં પણ જોજો. તમારી પ્રેક્ટિસ સંપૂર્ણ રૂપે દરેક ટોપિકને લઈને કોમ્પિટિટિવ એક્ઝામ પૂરતી થશે. હવે આ દિશાઓને અનુલક્ષીને જે દાખલાઓ મળતા હોય એના માટે છે. હવે હું જો વિદ્યુત ક્ષેત્રની વાત કરતો હોઉં તો અને વિદ્યુત ક્ષેત્ર અને કુલંબીય બળ પરથી કોઈ દાખલા હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓના સૂત્રો અને એના પરથી કુલંબીય બળની સરખામણી કરવાથી મળે છે. આવા જ અમુક દાખલાઓ લઈ લઈએ આપણે. સૌથી પહેલાં તો બિંદુવત વીજભાર માટે કુલમના નિયમ પરથી વિદ્યુત ક્ષેત્રનો સમીકરણ તારવી દઈએ તો સૌથી પહેલાં વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા મુજબ E ઇઝ ઇક્વલ ટુ એફ બાય ક્યુ, એટલે એફ ઇઝ ઇક્વલ ટુ કુલમના નિયમ મુજબ કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. જો વીજભાર સરખા હોય તો ક્યુ ક્યુ કેન્સલ આઉટ પરીક્ષણ મુજબ, એટલે E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર. જો દિશાને અનુલક્ષીને લઈએ તો આર કેરેટ અથવા એન કેરેટ આ બિંદુવત વીજભારનો વિદ્યુત ક્ષેત્રનો સમીકરણ છે. હવે આ સમીકરણની મદદથી આપણે આ જ આકૃતિમાં વિદ્યુત ક્ષેત્ર પણ શોધી શકાય. દાખલા તરીકે આ કેન્દ્રથી દરેક ખૂણાઓનો અંતર ધારો કે r છે, અને કોઈ એક ખૂણા પર
વીજભાર આપેલું જ નથી તો આ ખૂણા પર વિદ્યુત ક્ષેત્ર શોધો. ફરી યાદ રાખો વિદ્યાર્થીઓ, આવા ક્વેશ્ચન્સ માટે કોન્સેપ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ યાદ રાખવાની છે. હવે હમણાં જ આપણે જોયું સામસામે બાજુ વિદ્યુત ભારો સરખા હોય એટલે અપાકર્ષણ બળ લાગે, તેથી કેન્દ્ર પર લાગતું કુલ પરિણામી બળ 0. હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે એટલે આ વિદ્યુત ક્ષેત્ર યાદ રાખજો બિંદુવત વિદ્યુત ભારને અનુલક્ષીને, એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર KQ/R², જ્યાં R અંતર, જો અંતર a હોય તો KQ/A², એની દિશા અંદરની બાજુ અને બહારની બાજુ. કેમ? સમતોલન સ્થિતિમાં હોય તો તેને કેન્દ્રગામી કેન્દ્ર ત્યાગી બળ બંને બળોની દિશાઓને અનુલક્ષીને આ વિદ્યુત ક્ષેત્રની દિશા કેન્દ્રગામી અને કેન્દ્ર ત્યાગી બેઉ હોઈ શકે છે, એ એની સ્થિતિને અનુલક્ષીને મળશે. એટલે આની દિશા કેન્દ્રને અનુલક્ષીને, એટલે આ તંત્રને અનુલક્ષીને જોઈએ તો CO, અને જો બાહ્ય દૃષ્ટિએ જોઈએ તો આ બહારની બાજુ એટલે OC દૃષ્ટિએ વિદ્યુત ક્ષેત્ર મળશે. આ રીતે દિશાઓ પરિણામી બળની દિશા, પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા અને પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય નક્કી કરી શકાય. એટલે આ એક શોર્ટમાં યાદ રાખવું હોય, કોઈ પણ ભૌમિતિક આકારનો પદાર્થ હોય તેના દરેક ખૂણા ઉપર વીજભાર સરખો હોય અને કોઈ એક n-1 ખૂણા પર વીજભાર ના હોય તો n-1 ખૂણા પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ બિંદુવત વીજભારનું સૂત્ર દર્શાવે છે. એટલે આપણે એવું કહી શકાય કે n-1 એટલે ધારો કે મારી પાસે પંચકોણ હોય, એમાં n-1 એટલે 4 વીજભાર એકની સાપેક્ષ મૂલ્ય શોધતા હોય તો એ બિંદુવત વીજભારનો સૂત્ર દર્શાવે છે. એટલે આ વિદ્યુત ક્ષેત્રની દૃષ્ટિએ આવા સૂત્ર મેળવી શકાય. બીજી વાત કરીએ, આ વિદ્યુત ક્ષેત્ર અને ફ્લક્સને અનુલક્ષીને જો ગણતરી કરતા હોય તો સૌથી પહેલાં ફ્લક્સ માટે સૂત્ર ધ ફાઈ ઇઝ ઇક્વલ ટુ E સદિશ ડોટ A સદિશ. હવે આના પરથી ફાઈ ઇઝ ઇક્વલ ટુ ડોટ આવે એટલે કોસ થીટા, E એ કોસ થીટા, એના પરથી ખાસ મુદ્દાઓમાં થીટા 0, π/2 અને 180, એટલે કે આપણે 0, π/2 અને પાઈને અનુલક્ષીને ફાઈની રકમ શોધી શકાય. ક્યારે મહત્તમ મૂલ્ય મળશે, ક્યારે લઘુત્તમ મૂલ્ય મળશે, આ સૂત્ર પરથી આપણે નક્કી કરી શકાય છે. બીજી એક વસ્તુ, જો ક્ષેત્રફળ સંપૂર્ણ રૂપે ના હોય, એનો સૂક્ષ્મ ભાગ હોય, સૂક્ષ્મ ઘટકીય વિદ્યુત ક્ષેત્રને અનુલક્ષીને મળતું હોય તો વિદ્યુત ક્ષેત્ર અહીંયા સમીકરણમાં EDA મળશે. ત્યારે આપણે સંકલન કરીને ફ્લક્સનું મૂલ્ય શોધી શકાય છે. વિદ્યાર્થીઓ, આજના લેક્ચર્સમાં કદાચ ફાસ્ટ ફોરવર્ડ પેટર્ન્સ હોય તો આપણે ધીસ ઇઝ રિવિઝન્સ પેટર્ન કરીને કોમ્પિટિટિવ લેવલના ક્વેશ્ચન્સ કરીશું. મેક્સિમમ ક્વેશ્ચન્સ જો તમે મોર દેન 1500 કરતાં વધારે ક્વેશ્ચન્સ આ ટાઈમ ડ્યુરેશન્સમાં કરો, ડેફિનેટલી યુ કેન ક્રેક યોર નીટ એક્ઝામ્સ. ઓકે.